ગીર ગઢડા તાલુકાના કોદિયા આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં દેશી દારૂની કોથળીઓ જોવા મળી। એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી વિડીયો વાયરલ કર્યો। હાલ ઉના સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત છે, ત્યારે ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામે આવેલા આરોગ્ય કેન્દ્રમાં દેશી દારૂની કોથળીઓ જોવા મળી। જો તમારું આરોગ્ય ખોરવાય તો તમે ક્યાં જવાના? ગામના આરોગ્ય કેન્દ્ર અથવા તો સરકારી હોસ્પિટલમાં અથવા તો કોઈ ખાનગી હોસ્પિટલોમાં। પરંતુ કોદિયા ગામે તો જ્યાં લોકોની આરોગ્યની સારવાર કરવામાં આવે છે, ત્યારે આરોગ્ય કેન્દ્રમાં જ દેશી દારૂની કોથળીઓ જોવા મળે છે કે જે નશીલા પદાર્થની લઠ્ઠાકાંડ પણ નથી થઈ શકે છે અને શરીર માટે હાનિકારક છે। પરંતુ આ દેશી દારૂ કોદિયા ગામમાં કોની નજર હેઠળ વેચાઈ રહ્યો છે તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। શું આ દેશી દારૂના બુટલેગરો ઉપર પોલીસની કોઈ રોકટોક નહીં કે તંત્રની મીઠી નજર હેઠળ દારૂના ધંધા કોદિયા ગામે ચાલી રહ્યા છે? હવે જોવાનું એ રહ્યું કે કોદિયા ગામે દારૂ વેચાતો બંધ થશે કે પછી દારૂડિયા આરોગ્ય કેન્દ્રમાં પોતાનો અડાવો જમાવી બેસશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સંવાદદાતા સાગર કુમાર સાથે કેમેરામેન મોહમ્મદભાઈ, દીવ મિરર ન્યૂઝ, ગીર ગઢડા। સાહેબ, આપનો પરિચય? મારું નામ ડીકે બોરિયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે આરોગ્ય કેન્દ્ર કોદિયા તરીકે ફરજ બજાવું છું। હવે તમે આ જે દારૂના જે વિડીયો વાયરલ થયા છે, દારૂની કોથળીઓ હોસ્પિટલમાં જે પડી છે, એના માટે તમે ક્યાંય રજૂઆત કરેલી અને એના માટે તમે શું કહેશો? જો સવારમાં અમે આવીને એટલે ખાસ તો ગામજનો તરફથી ઘણા અહીંયા શું કહે કે દારૂની કોથળી ફેંકવામાં આવે છે અને મેં વારંવાર પંચાયતને પણ અમે રજૂઆત કરેલી છે, મૌખિક અને લેખિત પણ અમે રજૂઆત કરેલી હતી। તો આનો કોઈ જવાબ કોઈ સરપંચે આપ્યો છે કે નહીં? આશ્વાસન આપેલો હતો કે અમે આ બધું ગ્રામસભામાં અમે કહેશું, બરાબર, અને આનો નિકાલ કરશું। અત્યારે ખાસ મેં સરપંચને અને ઉપસરપંચને ફોન કર્યો, પણ એ લોકો બહાર ગામ હોવાથી એ આવી શક્યા તેમ નથી। એટલે એ બહાર હકીકતે બહાર જ છે કે એવા કોઈ બાના બતાવે છે? ફોનમાં તો એવું કીધું કે હું બહાર છું, અત્યારે ગીર ગઢડા છું। હા, અને ઉપસરપંચનું શું કહેવું? ઉપસરપંચ અત્યારે છે ને વાડીએ છે એવું મને જવાબ આપ્યો। સાહેબ, આપણો પરિચય? મારું નામ રઘુભાઈ કાનાભાઈ ભરવાડ। હવે આ જે સરકારી આરોગ્ય કેન્દ્ર છે, એમાં જે દારૂની ઠેલીઓ પડી છે, એના માટે તમારું શું કહેવું છે? તે દારૂની ઠેલીઓ પડી હતી, વારંવાર આવડા ડોક્ટરોએ સરપંચને ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી છે, એ લોકોએ કોઈ ધ્યાન દીધી નથી। સવારે ઓલા બેન હતા, અહીંયા વાળતા વાળતા મને દેખાડી એટલે મેં ફોટા પાડ્યા અને મેં કીધું, પછી આગળ તમે ડોક્ટરે ફોન કરેલો છે સરપંચને, તો કે બહાર છું। મેં આગળ ઉચ્ચ સરપંચને ફોન કર્યો તો કે વાડીએ છે, તો એને વાડીએ રહેવું જોઈએ, તો આ પછી ગામની જવાબદારી કેની રહી? એટલે તમારું કેવું એવું છે કે સરપંચ, ઉપસરપંચ અને જે સરપંચ છે એ અત્યારે સરપંચને ઉચ્ચ સરપંચને બેયને મનભેદ છે, એટલે કોઈ રીતે આ ગામ સક્સેસ થતું નથી। તો પ્રજાને ક્યાં જવાનું? પ્રજાને કે કોઈ પણ માંગ